સમાજને પણ હું એક આહવાન કરું છું, આપણે પણ કંઈક ધડો લેવો જોઈએ. આપણો ધડો કોઈ કેમ કરતું નથી? આપણો ધડો કેમ કોઈ કરતું નથી? ધડામાં આપણી કોઈ ગણતરી થતી નથી. એને જવાબ શું? મને મળવાનો જરૂર નથી. જરૂર છે ક્ષત્રિય સમાજના જે સંગઠનનું કામ સંભાળે છે, સંસ્થાના આગેવાનો સાથે સામે બેસીને એનો પ્રશ્નનો નિકાલ લાવો. એમનો શું વિચાર છે, એમની શું માંગ છે, એને સંતોષવામાં આવે. મને કે પાટીલ સાહેબ યાદ છે, રોહિત પાટીલ નગર ખાતે ગુજરાત રાજ્ય સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્ર રાજપૂત સમાજ, સુરેન્દ્રનગર રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેનાને આયોજિત આ મહાસંમેલન, સ્વાભિમાન સંમેલન અહીંયા યોજવામાં આવ્યું છે. અને આ તો માત્ર એક જિલ્લાનું સંમેલન છે. જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5 થી 10,000 સંખ્યા ઉભી છે. આ માત્ર એક જિલ્લાનું સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે. અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પણ કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા, પ્રચાર પ્રસારની સભા રાજપૂત સમાજ નહીં થવા દે, એવી અહીંયા ચિઠ્ઠી આપે છે. સંમેલન છે અમારા આંદોલનના ત્રીજા તબક્કામાં અમારું આંદોલન પહોંચેલું છે. એનું આ સંમેલન છે. પહેલી વખત જ્યારે એક સામાન્ય મીટિંગ ભરીને અમે અમારો રોષ વ્યક્ત કરેલો અને બધાને વાત કરેલી કે આ જે નિવેદન છે ખોટું છે અને આની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ, પ્રતિનિધિ તરીકે આ વ્યક્તિ અમને સ્વીકાર્ય નથી. પછી એ વાત અમારી માન્ય રાખવામાં ન આવી એટલે અમે બધા આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં અમે કીધેલું કે આ આંદોલન ઉગ્ર બનશે. પછી પુતળા દહનના કાર્યક્રમો શરૂ થયા અને આ ત્રીજા તબક્કામાં આજે વિશાળ સંખ્યામાં 10,000 થી વધારે લોકો અહીંયા ભેગા થયા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે અહીંયા અમે ભેગા થયા છીએ. આ હજી લોકશાહીની ઢબે અમારું આંદોલન ચાલે છે. લોકશાહીની ઢબે અમે આંદોલન ચલાવવા માંગીએ છીએ. અમે ચાહીએ છીએ કે સામાજિક સૌહાર્દ બની રહે અને જે સાંપ્રત સમયમાં જે બનાવ બને છે એ ના બને અને શાંતિથી બધું પતી જાય. પરસોત્તમ રૂપાલાને એક પ્રતિનિધિ તરીકે તમે પાછો ખેંચી લો એટલે આ બાબતનો અંત આવી જશે. આવનારા દિવસોમાં અમારો ત્રીજા તબક્કાનો કાર્યક્રમ છે. જો હજી આગળ પણ અમારી માંગણીને ધ્યાન ઉપર દેવામાં નહીં આવે અને ક્ષત્રિય સમાજને સિરિયસ લાઇટલી લેવાની જો કોઈ ભૂલ કરશે તો એના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ આંદોલન જે છે એ લોકશાહી ઢબે આંદોલન ચાલે છે અને આ લોકશાહી ઢબે આંદોલન ચાલતું આંદોલન અમે આજે જિલ્લા લેવલે લાયા છીએ. કાલે જિલ્લા લેવલથી તાલુકા લેવલે જશું, તાલુકા લેવલથી ગ્રામ્ય લેવલે જશું અને ગ્રામ્યથી એક એક ઘર સુધી અમારી વાત પહોંચશે અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવી પડશે, કાપવી પડશે અને કાપવી પડશે. આજ રોજ આપણે પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે એટલા માટે ભેગા થયા છીએ કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજીએ જે અભદ્ર ટિપ્પણી કરી છે સમાજ માટે, એટલે આખા ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એ આપણા પાટણ જિલ્લામાં પણ સ્વાભાવિક છે કે આપણા ભાઈઓમાં પણ જોવા મળે. એટલે આપણે સૌએ ભેગા મળી આજે આપણા જિલ્લા વતીથી ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે સમાજના કોઈ પક્ષથી વિરોધ નથી, કોઈ પક્ષથી લેવા દેવા નથી. આ વિરોધ ફક્ત ને ફક્ત પરસોત્તમ રૂપાલાજી માટે છે. એટલે પક્ષ આના માટે ગંભીર થઈ વિચારે. અગર જો પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતના જેટલા પણ જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે ત્યાં એનો વિરોધ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાની અમારે ફરજ પડશે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ મુદ્દો ગંભીરથી લઈ અને જેટલું બને એટલું જલ્દી આનું નિરાકરણ લાવે. જય માતાજી. અસ્તુ. જય માતાજી. મારું નામ વાઘેલા વર્ષાબા છે અને હું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ છું અહીંયા ધોળકા બાવળા. અને અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. ન જોઈ રૂપાલા તો ન જ જોઈ. હવે એને બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. કોઈ મા બેન દીકરીનું આ રીતે બોલાશું, એના ઘરમાં એ રીતે વાત કરે છે તો આ રીતે બોલે છે. દરેકને મા બેન દીકરીને પડી હોય અને જેને પડી હશે ને એ બધાને સાથ આપશે જ તે રાજપૂત. આમાંથી આપણે કોંગ્રેસ ભાજપ કરવાનું નથી. પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા છે એ આપણા સમાજ માટે તો બહુ પેલું જ છે, ગંભીર જ છે. ની ઓકાત નહીં આવું બોલવાની સમાજ વિશે. એટલે ભાજપ કોંગ્રેસ કર્યા એની જો ટિકિટ પાછી ખેંચે તો બરોબર, આપણે કોઈ કરવાનું નહીં તો આપણું મૌન રહે. ના ખેંચે તો આપણા બધા સમાજને
આખા ગુજરાત આખા ભારત લેવલે મહાસંમેલન બોલાવવાનું અને એને હરાવવાનું, તો જ આપણું પગ રહે. પાછા બે પક્ષમાં ભાજપ કોંગ્રેસ કોઈ એક પક્ષની ટિકિટ નથી આલી. રજવાડો તો આપણો જ હતો, આપણા રજવાડાથી દેશ બન્યો હતો, તો એક જ બે પાર્ટીમાંથી કોઈની ટિકિટ ફાળવી નથી. એટલે એની નોંધ લેવાની છે, આંદોલન ઝઘડા નહીં કરવાના અને મને હરાવવાનો છે અને મહાસંમેલન બોલાવવાનું છે. પાછી ખેંચો તો આપણે આગળ તો આપણી ઇજ્જત રહે. અને આપણા સમાજ વિશે તો ઘણું બધું બોલ્યો છે, એટલે એને બતાવવાનું છે. જય માતા, જય ભવાની. સરપંચ અને યુવા મોરચાનો ભાજપનો મહામંત્રી રહેલો, બરાબર. આપણો વિરોધ ખાલી કોઈ સમાજનો કે પક્ષનો નહીં, વ્યક્તિનો છે. અને આપણે આપણી શક્તિ બતાવવા જઈ રહ્યા છીએ. પણ જો પક્ષ આની ટિકિટ નહીં બદલે અને જો આને જીતી જશે તો આપણું કોઈ મતલબ લોકો આપણું કોઈ નોંધ લે નહીં. જો પક્ષ ટિકિટ ના બદલે આની અને આપણાને પરિણામ નહીં બતાવીએ બાપુ, તો પછી આપણું કોઈ, એટલે આપણે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરીએ, તેમ છતાં જો આપણે માગને સ્વીકારવામાં ના આવે તો આપણે બધાએ ખાલી સોશિયલ મીડિયા અને ફેસબુક વોટ્સઅપ કર્યા વગર આપણે ગ્રાઉન્ડ લેવલે ઉતરીને પરિણામલક્ષી કામ કરવું પડશે, તો જ આપણી નોંધ લેવાય. રઘુવીરસિંહ ગુલાબસિંહ વાઘેલા, ગામ બાવળા, ધોળકા બાવળા રાજપૂત દિરાસદાર સમાજ પ્રમુખ. હાલના સંજોગોમાં જે રૂપાલા સાહેબે ટિકિટમાં પોતાની ચૂંટણી લડવા માટે રાજપૂત સમાજને અવસ્થા વાત કરી, બહેનો દીકરીઓની જે મર્યાદામાં ન રહેતા અને જે એણે આવેદનો આપ્યા છે ખોટા છે, એની ટિકિટ રદ થવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં એ ન ચાલે અને જો એને ટિકિટ આપવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં એનો અમે વિરોધ કરશું. જય માતાજી. હું ધોળકા સામાજિક કાર્યકર્તા. આ જે વિરોધ ચાલી રહ્યો છે આપણે બધાને ખ્યાલ જ છે કે આ શું વિરોધ થઈ રહ્યો છે, શેના વિશે અમે બધા ભેગા થયા છીએ. આ વિરોધ ખાલી કોઈ એક સમાજનો નથી, આ દરેક બહેની દીકરીઓની આબરૂનો સવાલ છે. આ કોઈ એક સમાજનો વિષય નથી કે અમે આ વિરોધ કર્યા છીએ. અને રૂપાલાને એક જ વિનંતી છે કે તમે તમારી વોટ બેંક મજબૂત કરવા માટે એક સમાજને નીચો પાડો, બીજા સમાજને મોટો કરો. આ અંગ્રેજોની નીતિ છે, ભાગલા પાડો, રાજ કરો. તમે પણ એ નીતિ ઉપર ચાલી રહ્યા છો, એ અમને સખત વિરોધ છે. જેણે ટિપ્પણી કરી છે એ બહેનો દીકરીઓનો હાથ, પણ બહેનો દીકરીઓનો તો તારા મૂળ જો, પછી બીજાના કુળ જો. પહેલાં તું તારું જો, તે તારા બાપ દાદાએ શું યોગદાન છે આ ભારતમાં, અખંડ ભારતમાં. અમારા બાપ દાદાનું શું યોગદાન છે અખંડ ભારતમાં. તમે જે રહો છો એ ઘર, તમે જે ખેડો છો જમીન કોની છે ભૂતકાળમાં તપાસી લો ને પછી આ બધી વ્યવસ્થિત વાત કરો. તમે તમારું નામ મોટું કરો, બીજાનું નામ નાનું કરો, આ વાત સહન કરવામાં નહીં આવે. ક્ષત્રિય સમાજ આનો સખત વિરોધ કરે છે. સમજ ક્ષત્રિય સમાજ, કોઈ એક સમાજ, ક્ષત્રિય સમાજમાં ઘણા સમાજ આવે છે. સમજ ક્ષત્રિય સમાજ ખાસ ધ્યાન આપજો. આ રોટી બેટીનો વ્યવહાર નથી, એ વાત એણે કરી છે. આપણે આ વ્યવહારમાં નથી માનતા તો આપણે આનો સખત વિરોધ કરવો જોઈએ. આપણે આ રોટીનો વ્યવહાર છે. હવે આમાં આપણે બધા એક મંચ ઉપર આવીને બધી સંસ્થાઓ ભેગા થઈને આનો સખત વિરોધ કરીએ છીએ. રૂપાલાને આ ટિકિટ રદ કરે રાજકોટમાંથી. ગુજરાતમાં ક્યાંય પણ ટિકિટ રૂપાલાને મળશે તો હજી આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે અને ગામડે ગામડે આના બેનર વાગશે વિરોધી કે આને મત નહીં આપવાના, કોઈ રાજકીય ક્ષેત્રે આ ગામમાં પ્રવેશ નહીં કરો, એની હજી ઉગ્ર આંદોલન થશે. પણ જો આ તકેદારી રાખી જલ્દીથી આનું નિવારણ લાવે તો એ ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે, અમારે આશા છે. એના માટે અમે નિવેદનો અને આવેદનો આપીએ છીએ. બાકી અમે કોઈથી બીતા પણ નથી, ભૂતકાળમાં નથી બીવ્યા, આગળ પણ નથી બીવાના. અમે આ શાંતિ માર્ગે ચાલી રહ્યા છું તો અમારી આ માંગને સ્વીકારે એવી અમારી અરજ છે. જય માતાજી, જય ભવાની. આજે સુરેન્દ્રનગરની ધરતી ઉપર કેટલાક ક્ષત્રિયો ભેગા થયા, આજે ગ્રાઉન્ડ ટૂંકું પડી રહ્યું છે અને આ જ પરિસ્થિતિ 2-3 દિવસની અંદર રૂપાલાને નહીં બદલવામાં આવે તો દરેકે દરેક જિલ્લાઓ, ગામડાઓમાં દરેકે દરેક સ્થળે આનાથી વિશેષ સભાઓ કરવામાં આવશે અને 3 દિવસમાં તમારો કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો ક્ષત્રિય મેદાનમાં આવશે. પછી જે કોઈ પણ નુકસાની થાય, જે કોઈ પણ રિઝલ્ટ આવે એની જવાબદાર ફક્ત અને ફક્ત સરકાર રહેશે. પછી એમ ના કહેતા કે ક્ષત્રિયો આજે રાજકોટને રણ મેદાન બનાવ્યું છે, પછી કોઈ પણ આગળ કંઈ પણ થાય એના માટે જવાબદાર ફક્ત અને ફક્ત તમે જ હશો.